એ મારે ખૂબ શુભકામના છે અને મગજને સારું રાખવા માટે હજુ ઘણું એટલું છે પ્રોટીનનો ઉપયોગ કરવો, મગ ખાઓ, મઠ ખાઓ, અડદ ખાઓ અને પાણી વધારે પીવા કરો. પાણી પીવામાં બિલકુલ આપણે કોઈ રીતે લોકોને કંઈ થોપ રાખતા નહીં. આ રીતે આપણે જો સ્વસ્થ હોય, તંદુરસ્ત હોય તો સમાજનું નિર્માણ સારી રીતે કરી શકશું એ મારું માનવું છે. સાયન્ટિફિક છે. અહીં મને બોલાયો, ભગવાન તકા દે તે બરો આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. बहुत बहुत धन्यवाद डॉक्टर नानू भाई का। हेल्थ इज वेल्थ यानी स्वस्थ शरीर में ही स्वस्थ मन का विकास होता है। बच्चों पहले आप स्वस्थ रहिए तभी आपका એક જ હવે તમને એક બૂટ આપ્યા છે ને, આ બૂટનું કહેવાનું ભૂલી ગયો. હું અમેરિકા બૂટ લેવા ગયો. મારી દીકરીની દીકરી છે, મને કહે છે બૂટ દાદા લેવડાવું. મને કહેતું દીકરા બેટા ને કેટલા પ્રાઇસ છે? 10,000. આ 10,000 આપણે મને ચકારવાને કરી દઉં. 10,000 નામ સાંભળીને આ ક્લિયર કટ છું. હવે વાત એટલા માટે કહું છું કે આ જે તમે બૂટ પહેરે છે ને એ સાયન્ટિફિક છે. મેં વિચાર્યું આટલા બધા ભાવ પ્રાઇસ કેમ હશે, તો ત્યાં ઓટોમેટિક મશીન પર મને ચલાવ્યો. પહેલા મને ચલાવ્યો અને માપદંડ કાઢ્યું કે આમાં કેવી એનર્જી છે, ક્યારે બ્રેન ઉપર અસર થાય છે, ક્યાં પગ ઉપર અસર થાય. પછી એનું માપ કાઢી અને એને બૂટ પહેરાવ્યા. એ બૂટ પહેરાવવાથી તમારા જ્ઞાનતંત્ર ઉપર, તમારા સ્નાયુ ઉપર, તમારા હૃદય ઉપર, તમારી કિડની ઉપર ખૂબ સારી અસર થાય છે. આ જે બૂટ પહેરો છો એ બૂટ પહેર્યા પછી તમે બીજા બૂટ પહેરવાનું મન નહીં થાય. તમારા શરીરને ખૂબ સારું અને સ્વસ્થ રાખવું હોય, શિક્ષણ સમિતિએ જે બૂટ આપ્યો છે એમને પણ ધન્યવાદ, ટીચરોને ધન્યવાદ અને તમે આનો ખૂબ ઉપયોગ કરજો. આયુર્વેદિકના પ્રિન્સિપાલે ખૂબ સરસ સ્વસ્થતા માટેની વાત કરી છે અને જે માં હોય ને માં એ હંમેશા આરોગ્યની કાળજી રાખતી હોય, એક માં બનીને આજે ખૂબ જ સરસ આપણા સ્વસ્થતા અને આરોગ્યને માટે એમને ઘણી બધી ટિપ્સ આપી છે. કદાચ આપણે સાંભળી કે ન સાંભળી અલગ વાત છે. એમના માટે હું એક જ વસ્તુ કહીશ અને આપણા બધાની એક જ ઈચ્છા હોવી જોઈએ कि काश जीवन में सरहद की वो शाम आए, काश जीवन में सरहद की वो शाम आए, जिस मिट्टी में जन्मे उसके कुछ काम आए, जिस मिट्टी में जन्मे उसके कुछ काम आए. ना खौफ है मौत का, ना आरज़ू है जन्नत की, ना खौफ है मौत का, ना आरज़ू है जन्नत की, बस कभी शहीदों का जिक्र हुए उसमें मेरा भी एक नाम आए, उसमें मेरा भी एक नाम आए. અને આ ક્યારે શક્ય બનશે? જ્યારે તમે સ્વસ્થ હશો, મસ્ત હશો અને જિંદગીના એન્ડ સુધી તંદુરસ્ત હશો. એવી શુભકામના આજના આ ગણતંત્ર દિવસના દિવસે. बहुत बहुत धन्यवाद श्री किन्नी बहन का। हेल्थ इज वेल्थ यानी स्वस्थ शरीर में ही स्वस्थ मन का विकास होता है। बच्चों आप